દીવની બેંક ઓફ બરોડાની પાછળની સાઈડ આવેલ એક મકાન ધરાશયી થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। 14 વર્ષની બાળકી પરથી મોટી દુર્ઘટના ટળી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે રહેણાંક વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની પાછળની સાઈડ એક મુકેશભાઈ ઠારનું મકાન અચાનક જ અંદરની સાઈડ ધરાશયી થયું હતું। મુકેશભાઈ ઠાર તથા તેમની પત્ની ઉના ગયેલ અને મકાનના બેઠક રૂમમાં એક 14 વર્ષની બાળકી નિધિ હતી અને નિધિનો ભાઈ નીલ ઉપરના માળે વિડીયો ગેમ રમતો હતો। નિધિ સિરિયલ જોતી હતી અને મેગી ખાતી હતી। મેગી ખાઈ અને તે બેઠક રૂમમાંથી બહાર વાસણ કરવા ગઈ। તે રૂમમાંથી બહાર ગઈ તે દરમિયાન જ અચાનક જ અગાસીની છત અને ફર્સ્ટ ફ્લોર બંને ગ્રાઉન્ડ ફ્લોર પર ધસી આવ્યા હતા। અચાનક છત પડતા તેના ભયંકર અવાજથી આસપાસના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને મકાન ધરાશયી થતાં જ વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રિયાંક લાલજીને ખબર પડતા તેમને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ત્યારબાદ દીપેશભાઈએ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને જાણ કરતાં આ બંને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજળી બંધ કરી હતી। ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, નગરપાલિકા તથા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના લોકો પહોંચ્યા હતા। હાલ મકાન સાઈડ અવર જવરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને મારી બેનનું નામ નિધિ છે। ઈ નીચે ટીવી જોતી હતી અને એ મેગી બનાવીને ખાતી હતી। એ મેગી ખાધી પછી આપણે વાસણ ધોવા ગઈ અને મેં મોબાઈલમાં ગેમ રમતો હતો। પપ્પા મમ્મી ઉના જવાના હતા ને ગયા અને ટેરેસ પરથી લઈને પહેલો ફ્લોર ને બીજું ફ્લોર નીચે પડીને તૂટી ગયું। ભગવાનની કૃપાથી અમે બચી ગયા। ભયંકર અવાજ આવ્યો અને આજુબાજુ નીચે